अखिल भुवन जन्मा स्थेम भंगा दिलीले विविध विनत भूत व्रात रक्षे कदक्षे श्रुति शिरसि विदीप्ते ब्रह्मणे श्रीनिवासे भवतु मम परस्मिन् क्षेमोषि भक्तिरूपा सुने शुचिकनकबोटं परिदधन् निचोलं कौस्तुभं कटितटपटं चारुणरुचिं बहुनहारान् हेमान् वरवलयकेयोर्मुकुटान् हसद्वक्त्रेन्दुर्मे दृशि जयतो नारायणमुनिं वर्णिवेश्य रमणीयदर्शनं मन्दहासरुचिराननाम्भुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। ॐ श्री नरनारायणाय नमो नमः। ॐ श्री पूर्णपुरुषोत्तमाय नमो नमः। ॐ श्री हरे कृष्णाय नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री नरनारायण देव की जय। श्री घनश्याम महाराज की जय। कृष्ण कन्हैया लाल की जय। श्री द्वारिकाधीश की जय। ॐ नमः पार्वती पतये हर हर महादेव हर हर। श्रीमद्भागवत महापुराण જેનો મહિમા અને મહાત્મ્ય સમગ્ર શાસ્ત્રોમાં
18 પુરાણોમાં વર્ણવેલું છે. જેનું શ્રવણ કરવાથી, અધ્યયન કરવાથી અને અનુષ્ઠાન કરવાથી આ જગતના જીવના સમગ્ર મનોરથો પૂરા થાય. પરમાત્માના સ્વરૂપનું જ્ઞાન થાય, ભગવાનની પ્રાપ્તિ થાય, પછી એને બીજું કંઈ મેળવવાનું બાકી નથી રહેતું. એટલે શાસ્ત્રોમાં એવું કહ્યું છે, વેદોમાં પણ એમ કહે છે કે એક વિજ્ઞાતેન સર્વમ વિજ્ઞાતમ ભવતી. એક ભગવાનના સ્વરૂપને જાણે કે મેળવે એને સમગ્ર જગતની પ્રાપ્તિ થઈ જાય છે. જેમ જગતના વ્યવહારમાં જેની પાસે સુવર્ણ હોય ને એને પછી બીજું કંઈ મેળવવાનું બાકી નથી રહેતું, બધું જ મળે. જેનો સુવર્ણનો મહેલ હોય, સોનાની ઈંટીઓનો દિવાલો બનાવી હોય, પછી એને એમ કહેવું પડે કે એના ઘરમાં ઘીનો ડબ્બો ભર્યો હશે, એવું એ તો હોય જ. જેને ભગવાનની પ્રાપ્તિ થઈ, જેને ભગવાન પ્રાપ્ત થાય એને મળે, અને પછી જગતનો કોઈ પદાર્થ અપ્રાપ્ય રહેતું નથી. ભગવાન પ્રાપ્ત કરાવે, આ જીવાત્માને પરમપદ અર્થાત મોક્ષની પ્રાપ્તિ કરાવે એવો આ શ્રીમદ ભાગવત મહાપુરાણ ગ્રંથ. સુતપુરાણે સૌનકાદિક મુનિઓને કથા સંભળાવતા કહે છે, દ્વાપર યુગના અંતમાં સ્વયં પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ પૃથ્વી પર 125 વર્ષ સુધી દેહ ધારણ કરીને રહ્યા. અને ગીતામાં જેમ અર્જુનજીને ભગવાન શ્રી કૃષ્ણ એવું કહે છે કે મારો અવતાર ધારણ કરવાનું કારણ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. સાધુ પુરુષોની રક્ષા કરવા, ભગવદ ભક્તોની રક્ષા કરવા, દુષ્ટ અને પાપી પુરુષોનો સંહાર કરવા અને ધર્મની ધજા ફરકાવવા માટે અવતાર ધારણ કર્યો છે. આ શુભ કાર્યોને, સત્કાર્યોને સંપન્ન કરી કંસ, શિશુપાલ અને દુર્યોધન, દુશાસન જેવા દુષ્ટોનો વિનાશ કરી પાંડવો જેવા ભક્તોની રક્ષા કરી ગીતાના ઉપદેશ દ્વારા સદ્ધર્મની ધજા ફરકાવી અને ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર આ પૃથ્વી પરથી અંતર્ધ્યાન થઈ ગયા. ભગવાન ગયા છે એટલા જ સમાચાર સાંભળીને સમગ્ર પૃથ્વીનું રાજ્ય જેની પાસે છે, હસ્તિનાપુરના સમ્રાટ ધર્મરાજા યુધિષ્ઠિર મહારાજાને એમ થાય કે જ્યાં ભગવાન ન હોય એ રાજ્યમાં રાયણે શું કામ છે? ભગવાન નથી એવી સમૃદ્ધિ હોય, ભગવાન વગરની સંપત્તિ હોય, ભગવાન વગરનું રાજ્ય હોય, માન સન્માન કે સત્તા હોય, એને કરવાનું શું? જો ભગવાન ન હોય તો એ સમગ્ર સંસાર નાશવંત છે. એવા નાશવંત જગતમાં રહેવું નથી. આવો સંકલ્પ કરી અને 5 પાંડવો દ્રૌપદી સહિત ધન ધાન્ય સમૃદ્ધિવાન એવું પોતાનું રાજ્ય, હસ્તિનાપુરનું રાજ્ય તેને પોતાના પૌત્રને સોંપી અને પાંડવો ચાલ્યા ગયા હિમાલયમાં.
અભિમન્યુનો પુત્ર હતો પરીક્ષિત. અર્જુનના પુત્ર અભિમન્યુનો પુત્ર પરીક્ષિતને રાજ્યગાદી ઉપર બેસાડી અને પાંડવો ચાલ્યા ગયા. પાંડવોના વંશનો અશ્વત્થામાં એ વિનાશ કર્યો હતો, પણ ગર્ભમાં નાનકડા એવા બાળકની રક્ષા સ્વયં પરમાત્માએ કરી હતી. ઉત્તરાની પ્રાર્થનાથી ભગવાન દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ હાથમાં કૌમોદકી ગદા ધારણ કરી અને ઉત્તરાના ગર્ભમાં રહેલા નાનકડા એવા બાળકને અશ્વત્થામાનો બ્રહ્માસ્ત્ર વિનાશ કરવા આવે ત્યારે એની રક્ષા કરતા. ગર્ભસ્થ શિશુની રક્ષા સ્વયં પરમાત્માએ કરી. જન્મ થયો, ગર્ભાવસ્થામાં દેખાતું હતું એને શોધવા મળ્યો પરીક્ષિત. મારું રક્ષણ કરનાર જ્યારે કોઈ ન હતું ત્યારે મારી રક્ષા કરનારા જે સ્વરૂપને હું જોતો હતો એ ક્યાં મળશે? પરિતઃ ઈક્ષણમ પરીક્ષણમ. પરિતઃ ચારે બાજુ જોવે છે, શોધે છે. ઋષિ મુનિઓએ વિચાર કર્યો કે આ ભગવાનને શોધે છે, ચારે બાજુ શોધે છે, ગોતે છે, નથી મળતા, એટલે એનું નામ રાખ્યું પરીક્ષિત. આ પરીક્ષિતને રાજ્યગાદી સોંપી અને પાંડવો ચાલ્યા ગયા છે. ધનધાન્ય સમૃદ્ધિવાળું રાજ્ય મળ્યું છે. સંપત્તિ અને વૈભવનો કોઈ પાર નથી. જેટલા જેટલા શત્રુઓ હતા એને પાંડવોએ જીતી લીધા હતા. યુધિષ્ઠિર મહારાજા ચક્રવર્તી સમ્રાટ બન્યા હતા, સમગ્ર પૃથ્વીના રાજા હતા. જ્યાં જ્યાં માનવ વસ્તી હતી ત્યાં યુધિષ્ઠિરનું રાજ્ય હતું, અને જ્યાં યુધિષ્ઠિરનું રાજ્ય હતું ત્યાં પરીક્ષિતની રાજ્યની સ્થાપના થઈ. 5200 વર્ષ પહેલાની આ વાત છે. ચક્રવર્તી સમ્રાટ એને જ કહેવાતો હતો એ સમયમાં કે આખી પૃથ્વી પર જેનું રાજ્ય હોય. એવું લાગશે કે શું અમેરિકા અને ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં પણ રાજ્ય હશે, કે ભારતનું જ રાજ્ય હશે? પણ જ્યાં જ્યાં માનવ વસ્તી વસતી હતી ત્યાં પરીક્ષિતનું રાજ્ય હતું. 5000 વર્ષ પહેલા એ ભારત વર્ષ સિવાય માણસો ક્યાંય રહેતા ન હતા. ક્યાંય જંગલોમાં, ક્યાંય છુપાયેલા, મહાભારતના યુદ્ધમાં પરાજિત થયેલા કે ભયભીત થયેલા આ ભારત ભૂમિને છોડીને કોઈ સમુદ્રના રસ્તે, કોઈ જંગલના રસ્તે દૂર 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 ચાલતા ભાગી ગયા. એમાંથી કોઈકે વસાવ્યો યુરોપ ખંડ, કોઈકે વસાવ્યો અમેરિકા ખંડ ને કોઈક ઓસ્ટ્રેલિયા ખંડમાં ગયા. મનુષ્યોની જ્યાં જ્યાં વસ્તી હતી ત્યાં પરીક્ષિતનું રાજ્ય હતું. અમેરિકાનો ઇતિહાસ 600-700 વર્ષ પહેલા કોઈ માણસ ન હતું, જંગલ હતું. ઓસ્ટ્રેલિયા ખંડમાં 200-300 વર્ષ પહેલા તો હાવ જંગલ હતું. કેદીઓને મૂકી આવતા ત્યાં. યુરોપનો ઇતિહાસ 2000 વર્ષથી આગળ નથી. 3000 વર્ષ પહેલા તો ત્યાં માણસો જ હતા નહીં, માણસો જ વસતા ન હતા. જંગલ અને બરફ જ હતું. ક્યાંકથી રખડતા, ક્યાંકથી ભટકતા, કંઈક શોધતા, કંઈક ગોતતા, આજીવિકા શોધતા, જેમ અત્યારે જાય છે એમ ગયા બધા વસ્યા. ભારત ભૂમિ ઉપર અનાદિકાળથી માનવ સંસ્કૃતિની ઉત્પત્તિ થઈ, મનુષ્યોની ઉત્પત્તિ થઈ. મનુ મહારાજથી પ્રારંભ કરી અને એનો જે સંતાન એટલે માનવ એ ભારત ભૂમિમાં, આ ભારત વર્ષમાં એની ઉત્પત્તિ થઈ. ભારત વર્ષમાં એ પાંગર્યો, ફેલાણો અને એની વસ્તીનો વધારો થયો. પરીક્ષિતનું સમગ્ર પૃથ્વી પર રાજ્ય હતું. કોઈ પ્રતિસ્પર્ધી રાજા ન હતો, કોઈનો ભય ન હતો, ધન સંપત્તિનો તો કોઈ પાર ન હતો. આવું સમૃદ્ધિવાળું રાજ્ય જોઈ
અને કેટલાક વર્ષો સુધી પ્રજાનું ખૂબ સારી રીતે પાલન પોષણ કર્યા પછી એક દિવસ પરીક્ષિતના મનમાં સહેજ વિચાર આવ્યો કે મારા દાદા યુધિષ્ઠિર મહારાજ મહાન શક્તિશાળી ભીમસેન, ગાંડીવધારી અર્જુન, સહદેવ અને નિકૌળ આ આખી પૃથ્વીને જીતીને આટલું બધું ધન સમૃદ્ધિ સંપત્તિ ભેળી કરી છે. લાવને એક દિવસ જોવું તો ખરો કેટલુંક ધન છે. પોતાના બે ચાર મંત્રીઓને લઈ અને પરીક્ષિત રાજા પોતાના સુવર્ણના ભંડારો ભરેલા હતા, મોટા મોટા ઓરડાઓ ભરેલા હતા, હીરા મોતી માણેક અને ઝવેરાતથી ભરેલા આ કોષાગારની અંદર જોવા માટે ગયું. સોનાના તો ઢગલા અને ઢગલા પડ્યા હતા. ગાડી ગાડા ભરાય કે ટ્રકે ટ્રકો ભરાય તો ખૂટે નહીં એટલું તો સોનું હતું. એને તો ક્યાંય તાળું જ નહોતું વાખેલું. જેમ ખેડૂતો માંડવી લઈ લીધા પછી ડાળા અને પાંદડા ખેતરામાં ઢગલા કરી રાખે એમ ઢગલા કરી રાખેલા હતા. હીરા ને મોતી ને માણેક એ પણ એમને ઉઘાડા જ પડ્યા હતા. પરીક્ષિત તો જોતો જ જોતો હતો, જોતો જ જોતો. હા, આટલી ધન સંપત્તિ. એક પછી એક મોટા મોટા ભંડારની અંદર પ્રવેશ કરે તો એમાંથી હીરા મોતી ને માણેકનું તેજ એટલું બધું હતું, આંખો અંજાઈ જાય એટલું તો તેજ. પ્રકાશ પ્રકાશ નીકળતો નીકળતો છેલ્લે એક મોટા વિશાળ ભંડારમાં પહોંચ્યો તો એક પટારો હતો. એમાં ક્યાંય તાળું વાખેલું નહીં ને અહીંયા તાળું વાખેલું. મોટો પટારો, ચારે બાજુ હીરા મોતી માણેક પડ્યું છે. પણ આ પટારામાં શું છે? આ બધું ઉઘાડું પડ્યું છે. કોઈ ચોર નથી લઈ જતો, કોઈ લૂંટી નથી જતો. ને આ બધું આ એક પટારો તાળું વાખ્યું, એમાં કઈ કિંમતી વસ્તુ હશે? રાજાને આશ્ચર્ય થયું. લાવો ને પૂછીએ તો ખરા. પ્રધાનોને પૂછ્યું, બે ત્રણ જણાને, આમાં શું હશે? અમારા દાદાએ આમાં શું મૂક્યું હશે? બે ત્રણ જૂના અનુભવી પ્રધાનો પાસે આવી અને કહે છે, મહારાજ અમને તો કંઈ ખબર નથી. આ તો મહારાજા યુધિષ્ઠિરે આની અંદર મૂક્યું છે. ભગવાન દ્વારકાધીશ શ્રી કૃષ્ણએ આમાં મુકાવેલો પદાર્થ છે. હો, એને તાળું વાખ્યું છે. આવું બહુમૂલ્ય કિંમતી પણ આમાં છે શું? જાણવું તો જોઈએ ને. રાજાને જિજ્ઞાસા થઈ. મંત્રીઓને પૂછવા મળ્યા. મંત્રીઓને ખબર નથી. એટલે રાજા કહે છે, તો જોઈએ તો ખરા. એક બે અનુભવી મંત્રીઓ હતા. કહે છે એમાં ઉપર લખ્યું છે, સૂચના લખી છે, ચેતવણી. યુધિષ્ઠિરે મહારાજાએ એવું લખ્યું છે કે આ પટારાને મારા કોઈ વંશજોએ પણ ક્યારેય ખોલવો નહીં, એવું દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા છે. દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ આજ્ઞા કરે છે ને યુધિષ્ઠિર મહારાજા સૂચના લખે છે કે મારા કોઈ વંશજોએ પણ આને ખોલવો નહીં. પણ આમાં છે શું? રાજા વિચાર કરે ઘડીકમાં કે દાદાએ ના પાડી છે ને દ્વારકાધીશ ભગવાને ના પાડી છે, આપણે નથી ખોલવો. ચાલો ને. ત્યાં વળી એકાદો મંત્રી હતો ને, પેલા જી હજુરિયા કહેવાય ને, એ આવીને રાજાને કહે છે કે મહારાજ અમે બધા બહાર જતા રહી, તમે એકલા જોઈ લો ને તમ તારે. કે એમાં શું વાંધો? જોઈને બંધ કરી દેવાનું. કે એમાંથી કઈ લેતા નહીં. તમે તો જાણવું જોઈએ ને, ભલે ને અમે ન જોઈએ, પણ તમારે જાણવું જોઈએ. તમે તો રાજા કહેવા. વળી ઓલાને સહેજ આમ પાવર ચડ્યો. હા, હું તો રાજા. આ જગતમાં ઓલી કહેવત છે ને, સ્ટીલના ન જોતા એવા આવી જાય ને એ ખાડામાં નાખે કોકને. માણસને વખાણ એવા ગમે, પ્રશંસા એવી ગમે. વખાણ અને પ્રશંસા થાય એટલે કહું તૂટવા માંડે. પછી ન જોવે સાચું કે ન જોવે ખોટું, ન જોવે પોતાનું હિત કે ન જોવે પાપ કે પુણ્ય. એક જણાએ વાત કરી એટલે બીજાને એમ થયું કે હું રાજાના વખાણ નહીં કરું તો વળી પાછો બીજા નંબરનો ગણે, એટલે હું પહેલા નંબરનો થવો જોઈએ ને. એને વળી એનાથી વધારે વખાણ કર્યા. મહારાજ તમે તો આવા મોટા પરાક્રમી, આ સમગ્ર પૃથ્વીનું રાજ તમારું,
એક ખૂણે ખૂણે ને રજ રજમાં શું થતું હોય તમને ખબર હોય ને આ પટારામાં શું છે એ ખબર નહીં. એ કેમ ચાલે? જોઈ લો, ખોલો ખોલો. બીજા ચૂપ થઈ ગયા. જ્યાં રજોગુણ વૃદ્ધિ પામે, તમોગુણ વૃદ્ધિ પામે, ત્યાં સહેજે સહેજે આપ મેળે સત્વગુણ બેસી જાય. કઈ આપણું કઈ હવે ઉપજશે નહીં. ખૂબ વખાણ અને પ્રશંસા થઈ. ના પાડેલી હતી છતાંય પરીક્ષિત રાજાએ એ પટારો ખોલવાનો આગ્રહ કર્યો ને પટારો ખોલ્યો. પટારો ખોલતાની સાથે જ એના અંદરથી તેજ તેજ અને પ્રકાશ પ્રકાશ નીકળવા માંડ્યો. સૂર્યના જેવો તેજ જોઈ અને પરીક્ષિત તો આભો જ બની ગયો. કહો આટલું બધું આમાં શું છે? જોવે તો સુવર્ણનો ચકચકાટ, હીરા જડિત સોનાનો મુગટ અંદર હતો. પરીક્ષિત વિચાર કરે કે આવો કિંમતી, આવો બહુમૂલ્ય, આટલો બધો પ્રકાશિત જેમાં હીરો જડેલો છે એ મુગટ કોણ પહેરતું હશે? જોઈ તો જો કેવડો મોટો મુગટ છે. આમ જ્યાં જોયો ત્યાં સૂર્યની કિરણો જેવો આમ શોભ્યમાન દીપ્યમાન મુગટ જોઈ અને પરીક્ષિત વિચાર કરવા માંડ્યો, શું દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણનો આ મુગટ હશે કે ગાંડીવધારી મારા દાદા અર્જુનજીનો આ મુગટ હશે કે ચક્રવર્તી સમ્રાટ ધર્મ રાજા યુધિષ્ઠિરનો આ મુગટ? કોના મસ્તક ઉપર આ મુગટ શોભતો હશે? આવો સુંદર મુગટ મસ્તક ઉપર પહેરે એ તો કેવા શોભતા હોય. હાથમાં ઉપાડીને જુએ ને લાલચ થઈ, મનને રોકી ન શક્યા અને પરીક્ષિતે પોતાના મસ્તક ઉપર એ મુગટ જ્યાં ધારણ કર્યો કે હું કેવો લાગો છું, જોઉં તો ખરો મારા માથા ઉપર ફીટ આવે છે કે નહીં. અને જગતની સંપત્તિ એવી છે ને એ જેના ખીચામાં આવે ને ફીટ જ આવી જાય, કોઈ દિવસ અનફીટ ન આવે. એવો સરસ મુગટ ફીટ બેસી ગયો ને તરત જ બે ચાર જણા જી હજુરિયા હતા મળ્યા વખાણ કરવા. વાહ ભાઈ વાહ, શું વાત છે, કેવા શોભે છે રાજા. સાક્ષાત સ્વર્ગમાંથી ત્રિલોકીનો રાજા ઇન્દ્ર આવ્યો હોય ને એવા સુંદર દેખાય છે. તો કોઈ કહે છે શું દ્વારકાધીશનું તેજ તમારી આગળ ફિક્કું પડી જાય એવા લાગો છો તમે તો. જય જયકાર કરવા મળ્યા અને તાળીઓ પાડવા મળ્યા અને પરીક્ષિતને તો જાણે બધું જ ભૂલાઈ ગયું. વખાણ પ્રશંસા થાય, ધન સંપત્તિ મળે એટલે મનુષ્ય માત્ર સત્યને ભૂલી જાય, નીતિને ભૂલી જાય, પોતાની ફરજને ભૂલી જાય, આપેલા વચનોને ભૂલી જાય. સત્યને ભૂલી જાય, નીતિને ભૂલી જાય, આપેલા વચનોને ભૂલી જાય, પોતાની મર્યાદાને ભૂલી જાય અને ત્યારે જ આ જીવને દુઃખ આવી પડે છે. પરીક્ષિતની પ્રશંસા થવા મળી, વખાણ થવા મળ્યા અને આવો સુંદર શોભવા મળ્યો. એટલે પેલી દ્વારકાધીશની આજ્ઞા હતી, દાદાએ લખ્યું હતું કે આ ખોલવું નહીં, જોઈને પાછું મૂકી દેવાનું હતું, એ બધું ભૂલાઈ ગયું. અને રાજાને એમ થયું, પરીક્ષિતને એમ થયું કહો આ મારા 4-5 મંત્રીઓ મને આ મુગટ પહેરેલો જોયો ને આટલા બધા રાજી રાજી થઈ ગયા. જો હું મારા અંતઃપુરમાં જાઉં તો પટરાણીઓ કેટલી બધી રાજી થાય. માણસ માત્રને પોતાનું રૂપ દેખાડવાનો શોખ ક્યાં હોય, બધાને ખબર છે. પુરુષોને સ્ત્રીઓની આગળ રૂપાળા દેખાડવું હોય ને સ્ત્રીઓને પુરુષો આગળ રૂપાળા દેખાડવું હોય કે જોઈ લો અમારી શોભા કેવી છે. પરીક્ષિતને એમ થયું કે પત્નીઓની પાસે જો હું જાઉં, પટરાણીઓની પાસે જાઉં ને આવું સુંદર મને દેખે તો કેટલી બધી રાજી થઈ જાય. એ કોષાગારમાંથી પરીક્ષિત ગયો પત્નીઓની પાસે, અંતઃપુરમાં ગયો અને અંતઃપુરમાં જ્યાં પત્નીઓએ જોયું, પટરાણીઓ જોયું, કહો કેવું સુંદર તેજ તેજ આમાં દેખાય છે, કેટલો પ્રકાશિતા રાજા. આવી સુંદર શોભા, વખાણ અને પ્રશંસા થવા મળી, કીર્તિ મળવા મળી. રાજાને એમ થયું કે અંતઃપુરની પત્નીઓ અને પટરાણીઓ જોવે તો મારા નાગરિકોએ શું ગુનો કર્યો. રાજસભામાં પહોંચ્યો રાજા, અને રાજસભામાં તો જય જયકાર થવા મળ્યો. કહો રાજા કેવો શોભે છે. રાજસભામાં ગયો ને ત્યાંય જય જયકાર થયો.
એટલે એમ થયું કે જો નગરમાં જાઓ ને તો નાગરિકો કેટલા બધા રાજી થાય. નગરમાં ફરે, જ્યાં જાય ત્યાં પરીક્ષિતનો જય જયકાર થવા માંડ્યો. કેટલાક વૃદ્ધો હતા એ પણ કહેવા માંડ્યા, તો આવા તો દ્વારકાધીશે નહોતા શોભતા, આવું તેજ તો ગાંડીવધારી અર્જુનમાં ન હતું. હા, લોકોને એમ લાગે, કોઈક એમ કે ને કહો તો આ તો દાનવીર ફલાણા જેવો છે, આમ છે તેમ છે, દાદા ખાચર જેવો, એટલે કહો તૂટવા મળે, એમ લાગે કદાચ હોવ તો હોવ, આવી જાય એવું. પરીક્ષિતને પણ એ જ ભ્રમ થયો કે નાગરિકો આવું કહે છે, સભાજનો આવું કહે છે, રાજી રાજી થઈ જાય છે, તો જેના આશીર્વાદ લેવા માટે મારા દાદાઓ જંગલમાં જતા હતા, એવા ઋષિમુનિઓની પાસે જો હું જાઉં તો એ ઋષિમુનિઓ પણ કેવા રાજી થઈ જાય ને આશીર્વાદ આપે. એટલે આશીર્વાદ લેવા જવા દે. મુગટ લઈને પહેરવાનો ન હતો, એને બદલે લઈને ભારે નીકળ્યો, રાજમહેલમાં ગયો ને નગરમાં ગયો, ને હવે એનો એ મુગટ મસ્તક ઉપર છે, અને વનમાં ઋષિમુનિઓ પાસે જવાની ઈચ્છા થઈ. ધન આવે ને સંપત્તિ આવે એ માણસની બુદ્ધિ ફેરવી નાખે. જેવી સંપત્તિ આવે એવી બુદ્ધિ થાય. શાસ્ત્રો એવું કહે છે, સાત્વિક સંપત્તિ આવી હોય તો જીવની બુદ્ધિ સાત્વિક થાય, તામસી સંપત્તિ આવી હોય તો તમોગુણ પ્રધાન બુદ્ધિ થાય, અને રજોગુણની સંપત્તિ આવી હોય તો એ માણસની બુદ્ધિ રાગાત્મકા થઈ જાય, રજોગુણાત્મક થઈ જાય. હકનું ધન આવ્યું હોય, પોતાના પરસેવાનું ધન આવ્યું હોય, એ આ જીવને સુખ કરે. અણહકનું ધન, અનીતિનો અન્યાયનું ધન આવ્યું હોય, એ થોડુંક આવ્યું હોય તોય આ જગતના જીવને ખેદાન મેદાન કરી નાખે, એની બુદ્ધિ જ ફેરવી નાખે. એટલા માટે શાસ્ત્રોમાં આજ્ઞા કરી છે કે ઘરમાં ધન સંગ્રહ્યા પહેલા, ઘર ભેળું સંપત્તિ કર્યા પહેલા સંપત્તિને ચોખ્ખી કરી નાખવી. ગમે ત્યાંથી કમાણી આવી હોય, એ કમાણીમાંથી 10મો કે 20મો ભાગ ભગવાનને આપી આવવો, એટલે બાકીની રહેલી સંપત્તિ એ શુદ્ધ સંપત્તિ થાય. ભગવાનના ચરણોમાં એ 10મો કે 20મો ભાગ અર્પણ કરી દીધો, એટલે એમાં લાગેલા દોષ, એમાં લાગેલા કર્મ એ બધાય જ ધોવાઈને સાફ થાય ને હકની સંપત્તિ થાય. પોતાના હકની મહેનત અને પરિશ્રમની સંપત્તિ થાય. એનો ઉપયોગ જો જીવ કરે ને તો એને સુખ મળે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય. અણહકનું ધન આવ્યું હોય એનાથી ક્યારેય સુખ ન મળે અને મોક્ષ બગાડે. બહુ સાવધાન થવા જેવી વાત છે અહીંયા. પરીક્ષિત રાજાના મસ્તક ઉપર આ મુગટ આવ્યો, અને એ મુગટના કારણે એની બુદ્ધિ ભ્રમિત થઈ ગઈ. નગરની બહાર નીકળ્યો. ઘોડા ઉપર બેસીને પરીક્ષિત રાજા ચાલ્યો જાય. માથા ઉપર મુગટ છે, પણ આ મુગટ એવો હતો, પરીક્ષિત રાજાને મસ્તક ઉપર મુગટ ધારણ કરેલો ચક્રવર્તી સમ્રાટ યુધિષ્ઠિર મહારાજાના રાજ્યમાં ક્યારેય અણહકનું સંપત્તિ આવી ન હતી. અનીતિનું દ્રવ્ય નહોતું આવ્યું, પણ એક જગ્યાએથી આવ્યું હતું, એટલે એને એક બાજુ મૂકી દીધું. મગધ દેશનો રાજા જરાસંધ, મગધ દેશના રાજા જરાસંધની સાથે યુદ્ધ કરી અને જીતીને આવેલો ભીમ, રાજા જીતે એટલે સામાન્યતઃ નિયમ એવો છે, રાજનીતિનો નિયમ, જીતે એની બધી સંપત્તિ. મગધ દેશના રાજાને પરાજિત કરી અને સમગ્ર સંપત્તિ રાજસૂય યજ્ઞમાં વાપરવાની હતી, પણ ભીમે હઠ લીધી. 27 દિવસ સુધી હું લડ્યો છું, મારા હાડકા ખોખરા થયા છે, ત્યારે આ જરાસંધને મેં જીત્યો છે, એટલે જરાસંધના જીતની નિશાની એવો એના મસ્તક પરનો આ મુગટ એ દાનમાં હું નહીં આપવા દઉં, એ તો મારે રાખવો છે. કે નિયમ હતો એ નિયમનો ભંગ થયો. કે રાજસૂય યજ્ઞમાં જેટલા રાજાઓને જીતવામાં આવે, એની જેટલી સંપત્તિ આવે એ બધી એ બ્રાહ્મણોને, ભિક્ષુકોને, યાચકોને દાનમાં આપી દેવી, ઘરમાં ન રાખવી. આ નિયમનો ભંગ કરીને ભીમે આ મુગટ રાખ્યો. આટલો અનીતિનું દ્રવ્ય થયું, અણહકનું દ્રવ્ય થયું.
પોતાના હકનું દ્રવ્ય નથી એટલે એમાં અધર્મ પેસી ગયો. દ્વાપર યુગ પૂરો થયો હતો, કળિયુગનો એમાં પ્રવેશ થયો, ને કળિયુગનો પ્રવેશ થયો એટલે પરીક્ષિત રાજાની બુદ્ધિ બદલાણી. નગર બહાર નીકળ્યો, વિચાર કરે છે કે ઋષિમુનિઓના આશ્રમમાં જઈશ, ઋષિમુનિઓના આશીર્વાદ મેળવીશ, અને અશ્વ ઉપર બેસીને જાઉં છું. મારા દાદાઓ પણ મૃગિયા ખેલવા જતા હતા, શિકાર કરવા, હું પણ શિકાર કરવા જાઉં. શિકાર કરવાની ઈચ્છા થઈ. જિંદગીમાં કોઈ દિવસ કામ કર્યું ન હતું, એ કામ કરવાનો સંકલ્પ થયો. મૃગિયા ખેલવા જવાનો સંકલ્પ થયો અને નગર બહાર નીકળ્યો. ત્યાં રસ્તામાં એને એક વિચિત્ર દૃશ્ય દેખાણું. એક ગાય ઊભી હતી, દુબળી થઈ ગઈ હતી, અને એની પડખે એક બળદ ઊભો હતો. 3 પગ જેના લંગડા થઈ ગયા હતા, એક પગે માંડ માંડ ઉભેલો આ બળદ ગાયને મારતો હતો. પડખે એક કાળો પુરુષ હાથમાં મોટી જબર ડાંગ લઈ અને બેયને ફટકારે. ઘડીકમાં ગાયને મારતો હતો, ઘડીકમાં પેલા બળદને મારતો હતો. ક્રૂરતાપૂર્વક ગાય અને બળદને પરેશાન કરતા કાળા પહાડ જેવા પુરુષને જોઈને પરીક્ષિતને એમ થયું કે આવો પુરુષ આ કોણ છે? મારા રાજ્યમાં કોઈ ગાયને મારે એને રોકવું. પરીક્ષિત પેલા કાળા પુરુષને કહે છે, ભાઈ તું કેમ ગાયને મારે છે? કોણ છે તું? પેલો કાળો પુરુષ કહે છે, મારું નામ છે કલયુગ. આ પૃથ્વી, આ ગાય છે એ પૃથ્વીનો રૂપ ધારણ કરીને આવેલી છે, ને આ બળદ છે એ ધર્મ છે. કળિયુગમાં ધર્મના 3 પગ લંગડા થઈ જાય છે. એક પગ કેવલ દયા રહે છે. સત્ય નથી રહેતો, આચાર નથી રહેતો, અને ધર્મ નથી રહેતો. પરીક્ષિત કળિયુગને ના પાડવા માંડ્યો કે તું અહીંથી ચાલ્યો જા, મારા રાજ્યમાં આવું ક્રૂર કર્મ તારે કરવું નહીં. કળિયુગ કહે છે કે આ તો ભગવાને બાંધેલી મર્યાદા છે, મારો વારો આવ્યો છે તારા રાજ્યમાં રહેવા આવવાનો. મારા મોટા ભાઈ 3 ચાલ્યા ગયા. પહેલા સતયુગ ગયો, ત્રેતાયુગ ગયો, દ્વાપર યુગ ગયો, અને હવે મારો વારો આવે છે કે તારું કામ શું છે? કળિયુગ કામ ગણાવવા માંડ્યો. મારું કામ શું? અધર્મનું આચરણ કરવું, પાપ કર્મ કરવું, જીવ હિંસા કરવી, માંસ અને મદિરાનું ભક્ષણ કરવું, નિર્દોષ માણસોને પીડવા, નિર્દોષ પ્રાણીઓની હત્યા કરવી, આ બધું મારું કામ છે. ને મારું કામ કરવા મને ભગવાને મોકલ્યો છે, એટલે આવ્યા વગર છૂટકો નથી. પણ પરીક્ષિત કહે છે તારે મારા રાજ્યમાં ક્યાંય રહેવું નહીં, મારા રાજ્ય બહાર ચાલ્યો જા. પેલો કળિયુગ કહે છે કે હે ચક્રવર્તી સમ્રાટ, આખી પૃથ્વી પર રાજ તમારું છે, હું જાઉં ક્યાં? તમે એમ કહો કે અહીંયા જતો રહે, ત્યાં જાઉં. તમે કહો ત્યાં જાઓ. તમારું રાજ્ય છોડીને તો જવાય એમ નથી, પણ તમારા રાજ્યમાં જ્યાં જ્યાં તમે કહેશો ત્યાં રહીશ. એટલે પરીક્ષિતે કહે છે આને ક્યાં મોકલવો? પરીક્ષિતે વિચાર કર્યો કે પાપ કર્મ થતું હોય ત્યાં મોકલી દો ને, પાપીઓની પાસે. એટલે પરીક્ષિત રાજા કહેવા માંડ્યો કે જ્યાં જીવ હિંસા થતી હોય ત્યાં જતો રહે. કળિયુગ કહે છે બહુ સારું, જતો રહીશ. પણ હવે જીવ હિંસા તમારા રાજ્યમાં તમારા ભયથી કોઈ પ્રાણીઓને મારતું નથી, એટલે ક્યાંય જીવ હિંસા થતી નથી, એટલે ક્યાંય જગ્યા મળતી નથી. બીજી જગ્યા બતાવો ક્યાંક થોડીક, આ તો બહુ ઓછી પડે એવી છે. વ્યભિચાર જેવા દુષ્કર્મ થતું હોય, ચોરી લૂંટફાટ થતી હોય, ત્યાં જવાની છૂટ આપી. કળિયુગ કહે છે હજી પણ મને જગ્યા થોડીક ઓછી પડે છે, થોડી વધારે જગ્યા બતાવો. એટલે પરીક્ષિત કહે છે જ્યાં અધર્મ થતો હોય, અનીતિનું આચરણ થતું હોય, અસત્યનું આચરણ થતું હોય, અણહકના દ્રવ્યનો ઢગલો આવીને જ્યાં ભંડારાઈ ગયો હોય, ભેળો થયો, ત્યાં જા. એટલે કળિયુગ રાજી થઈ ગયો, બસ હવે બધું આવી ગયું. કે સામે પ્રત્યક્ષ ઉભેલો એ કળિયુગ ત્યાંથી અદૃશ્ય થઈને અણહકનું દ્રવ્ય એના જ મસ્તક ઉપર હતું, સીધો જ માથામાં એ મુગટમાં પેસી ગયો અને રાજાની બુદ્ધિ બદલાણી.
દર્શન કરવા નીકળેલો પરીક્ષિત મૃગિયા ખેલવા પહોંચી ગયો. કોઈ મૃગલાની પાછળ ઘોડો દોડાવીને પડ્યો છે. જંગલમાં દૂર દૂર જાય. સૈનિકો પાછળ રહી ગયા, સેવકોય પાછળ રહી ગયા. મધ્યાહનનો સૂર્ય તપવા માંડ્યો. મૃગલું તો હાથમાં આવ્યું નહીં, પણ પરીક્ષિતને તરસ લાગવા મળી. હવે ક્યાં જવું? જગતનો જીવ સંસારના પદાર્થોની પાછળ પડ્યો હોય, ભોગ વૈભવની પાછળ પડ્યો હોય, એવા વિષય ભોગ ભોગવી લો, આનાથી સારું ભોગવી લો, આનાથી સારી કાર લઈ લો, આનાથી સારો બંગલો લઈ લો. ત્યાં વળી પાછો પાડોશીને એનાથી સારો દેખાય. એમ થાય કે હવે આનાથી સારો લઈ લો. પોતે એમ લાગે કે હું હવે મર્સિડીસ લાવું, ત્યાં પાડોશી રોલ્સ રોય લાવ્યો કે હવે આ રોલ્સ રોય લાવે, હું આનાથી મોટી લાવું ગાડી, આનાથી સારો બંગલો લાવું. એમ દોડતો જ જાય, દોડતો જ જાય. એનો ક્યાંય અંત જ ન આવે, અંત જ ન આવે. અને પછી થાકી અને તૃષિત થઈ જાય, તરસો થઈ જાય. પરીક્ષિતની પણ એ જ દશા હતી. ચારે બાજુ પાણીની શોધ કરવા માંડ્યો છે. પાણી ક્યાં મળશે, પાણી ક્યાં મળશે, પણ કોઈ માણસ દેખાતું નથી. વેરાન જંગલ પડેલું હતું. પાણી વગરના પ્રાણ ચાલ્યા જશે, આ ભય પેસી ગયો. હું મરી જઈશ, પાણી નહીં મળે તો મરી જઈશ. એ મરવાની બીકે આકુળ વ્યાકુળ થઈ ગયેલો પરીક્ષિત આમ તેમ ભમતો હતો. એમાં એક ઋષિ મહાત્માનો આશ્રમ દેખાણો. મારતે ઘોડે દોડતો દોડતો પરીક્ષિત એ ઋષિ મહાત્માના આશ્રમમાં પહોંચી ગયો. મધ્યાહન સમય થયો હતો. મધ્યાહન સંધ્યાવંદન કરી અને ઋષિ મહાત્મા ભગવાનના ધ્યાનમાં બેઠા હતા. પરમાત્માનું ધ્યાન કરતા હતા. આશ્રમમાં કોઈ દેખાણો નહીં. ઋષિ મહારાજ ધ્યાનમાં બેઠા હતા. કોણ આવ્યું ને કોણ ગયું એ મહાત્માને કંઈ ખબર નથી. પરીક્ષિતના મસ્તક ઉપર કળિયુગ પેસી ગયો છે ને, એટલે કળિયુગનો ધર્મ વ્યાપી ગયો એના શરીરમાં. એમ થવા માંડ્યું કે હું તો આ દેશનો, આ પ્રદેશનો રાજા કહેવાઉં. પ્રજાનો ધર્મ છે રાજા આવે એટલે ઊભા થઈને એનું સન્માન કરવું, આદર આપવો, એને જળપાન કરાવવું, એની આગતા સ્વાગતા કરવી, આતિથ્ય સત્કાર કરવો, એ તો પ્રજાનો ધર્મ છે. અને આ પ્રજાનો ધર્મ ભૂલીને જોને આ કોઈ મહાત્મા ઢોંગ કરીને બેસી ગયો છે. મને કંઈ પૂછવું પડે એટલે આંખો મીચીને બેસી ગયો. આવો દંભી. માન સન્માન મેળવવાની આશા જાગૃત થાય એટલે એમ સમજી લેવું કે આપણા મસ્તિષ્કમાં કળિયુગ પેસી ગયો છે. અને એ કળિયુગને આવવાનું કારણ પણ એ જ છે કે ક્યાંક આપણા ખીચામાં, આપણા ઘરમાં કે આપણે ખાધેલા અનાજમાં અણહકનું દ્રવ્ય આવી ગયું છે. તો જ માન સન્માન મેળવવાની આશા જાગૃત થાય. માન સન્માન મેળવવા માટે તલપાપડ થયેલો પરીક્ષિત કોઈ માન આપ્યું નહીં એટલે ક્રોધ ચડ્યો. ઋષિ મહાત્મા પર ક્રોધ ચડ્યો કે મારું સન્માન ન કરે, હું જોઈ લઉં હું કોણ, આવો મોટો રાજા, દુનિયા આખી મારી આગળ નમી પડે છે, અને એક આ જંગલમાં રહેનારો સાધુ મારું સન્માન ન કરે. કંપવા મળ્યો, ધ્રુજવા મળ્યો. શું કરવું? ક્રોધના કારણે મતિ ભ્રમિત થઈ ગઈ, બુદ્ધિ નાશ પામી ગઈ. નાશ પામી ગયેલા એ બુદ્ધિવાળા પરીક્ષિતે આશ્રમમાં ક્યાંક મરી ગયેલો સર્પ પડ્યો હતો. એ સર્પને પોતાની પાસે શિકાર કરવા માટે ધનુષ બાણ હતું, એનાથી ઉપાડીને પેલા મહાત્માના મસ્તકમાં, એના કંઠમાં પહેરાવી દીધો, મૂકી દીધો, મૂકીને ભાગ્યો, જતો રહ્યો. ગળામાં સર્પ નાખી અને પરીક્ષિત ચાલ્યો ગયો. મહાત્મા તો ભગવાનના ધ્યાનમાં બેઠા હતા. જેને પરમાત્માનું ધ્યાન કરવું છે એને શરીરનું ભાન ન હોય. એ તો ભગવાનની સાથે એકતા કરી અને પ્રભુના આનંદમાં મગ્ન બની ગયો હોય. શરીરને કોઈ બાળે, કોઈ કૂટે, કોઈ કાપે
કે કોઈ એને અપમાનિત કરે, કોઈ એના માથે કચરો નાખે કે કાંકરા નાખે કે પુષ્પ નાખે કે ચંદન નાખે, એને તો બધું સરખું લાગે. આ તો બધી જ ભગવાનની રચના છે. પરમાત્માની રચના કઈ શુભ અને કઈ અશુભ, ભગવાનના ભક્તને તો બધી સરખી. એને કાળનો ભય ન હોય, મૃત્યુનો ભય ન હોય, ધન સંપત્તિ કે વૈભવમાં આસક્તિ ન હોય. શૃંગી નામના મહાત્મા સમાધિમાં બેઠા હતા. હજી સમાધિનો સમય પૂરો ન થયો હતો. આશ્રમમાં 8 વર્ષનો પોતાનો પુત્ર અને એવી જ રીતે 8 વર્ષના બ્રાહ્મણોના બાળકો આ શૃંગી મુનિની પાસે વિદ્યાભ્યાસ કરવા રહેતા હતા. એ વનમાં ફળ પુષ્પ વીણવા ગયા હતા. બપોરનો સમય વીત્યો એટલે શૃંગી મુનિના બાળકની સાથે જ બ્રાહ્મણ બાળકો આશ્રમમાં આવીને જોવે, પોતાના પિતાના કંઠની અંદર મરી ગયેલો સર્પ જોયો. જેના ગળામાં પુષ્પની માળા શોભે, એના બદલે મરી ગયેલા સર્પને જોઈ અને 8 વર્ષનો બાળક ધ્રુજી ઉઠ્યો કે મારા પિતા ધ્યાનમાં બેઠા છે, જેણે કોઈ દિવસ કોઈનું ખરાબ કર્યું નથી, કોઈનું ભૂંડું થાય એવો સંકલ્પ કર્યો નથી, એવા અજાત શત્રુ મારા પિતાના કંઠમાં કોણ દુષ્ટ પાપીએ આ સર્પ મૂક્યો હશે? આવો કોઈ દુષ્ટ હોય, કોઈ પાપી હોય ને, એને તો દંડ દેવો જોઈએ. અને 8 વર્ષના બાળકે હાથમાં જળ લઈને પ્રતિજ્ઞા કરી, મારા પિતાના કંઠમાં મરી ગયેલો સર્પ મૂકનારને 7મા જ દિવસે તક્ષક નામનો ભયંકર ઝેરી સર્પ કરડે. શ્રાપ આપ્યો. આવો ભયાનક શ્રાપ આપી અને શૃંગી મુનિનો બાળક, પિતાનું અપમાન થયું એ સહન ન થયું એટલે રડવા માંડ્યો. મરી ગયેલા સર્પને જોઈ અને રડતા એ બાળકનો, પોતાના સંતાનનો અવાજ સાંભળીને શૃંગી મુનિ આંખ ઉગાડીને જુએ કે મારો પુત્ર રડે છે કેમ? એને શું દુઃખ પડ્યું? પોતાના જ ગળામાં મરી ગયેલા સર્પને જોતાની સાથે જ મુનિ મહાત્મા સમજી ગયા અને રડવાનું બીજું કોઈ કારણ નથી. મારું કોઈક અપમાન કરીને ચાલ્યો ગયો છે ને, એ દુઃખને સહન નથી કરી શકતો. મરી ગયેલા સર્પને એક બાજુ મૂકી અને મુનિ પુત્રને પાસે બેસાડીને કહે છે, બેટા, આપણે તો બ્રાહ્મણ છીએ, તપસ્વી છીએ, એમાંય વનમાં રહીને ભગવાનની આરાધના કરીએ છીએ. કોઈ અપમાન કરે, કોઈ તિરસ્કાર કરે, કોઈ માન આપે, કોઈ સન્માન કરે, એ તો આપણા માટે સરખું છે. સ્વામિનારાયણ ભગવાને પણ પોતાના સંતોને આજ્ઞા કરી. 500 પરમહંસોને મહારાજે એવી આજ્ઞા કરી કે જગતમાં જાઓ અને એ મુમુક્ષુઓને તમે ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યનો ઉપદેશ આપી અને ભગવાન સન્મુખ કરજો. અને એ આજ્ઞાનું પાલન કરવામાં ક્યાંક આસુરી જીવો, અલ્પ બુદ્ધિવાળા અજ્ઞાની માણસો તમારું અપમાન કરે, તિરસ્કાર કરે, કોઈ મારે, સ્વામિનારાયણ ભગવાન આ પરમહંસોને કહે છે તમારે સહન કરવું, એનો હિત થાય એવો સંકલ્પ કરવો, પણ ક્યારેય એનો અહિત થાય એવો તો સંકલ્પ પણ ન કરવો. મહારાજ એવું કહેતા કે તમે જો સંકલ્પ કરશો ને તો તમારા સંકલ્પમાં એટલી બધી તાકાત છે કે પેલા જીવનું ભૂંડું થઈ જશે. પણ એમાં જગતના જીવનું ભૂંડું થશે અને તમારા તપનો નાશ થશે. એટલે કોઈનું ભૂંડું થાય એવો સંકલ્પ ન કરવો. એ સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાને મસ્તક ઉપર ચડાવી 500 પરમહંસોએ કચ્છ, કાઠિયાવાડ અને ગુજરાતના ગામોએ ગામ વિચરણ કરતા હતા.
કેટલાક જગ્યાએ માન સન્માન મળે, કેટલીક જગ્યાએ તિરસ્કાર મળે, પણ એ મહારાજની આજ્ઞાનું ઉલ્લંઘન ક્યારેય ન કરે. હો, એનો હિત થાય, આ જીવને કેમ ભગવાન ઓળખાય, જીવાત્માનું કલ્યાણ કેમ થાય, એ જ જેના હૃદયમાં સમાઈ રહેલું હતું. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી 500 પરમહંસો ગામે ગામ વિચરણ કરતા કરતા એક વખત સૌરાષ્ટ્રનું એક નાનકડું એવું ગામ એમાંથી પસાર થતા હતા. અઢાર સંતોનું મંડળ હતું. સ્વામિનારાયણ સ્વામિનારાયણનું ભજન કરતા કરતા જતા હાથમાં માળા હતી. કૃપાનંદ સ્વામી અને એમના 18 શિષ્યો વૃદ્ધ સંત હાથમાં માળા લઈને આગળ ચાલ્યા જાય. ગામના પાદરમાંથી નીકળ્યા એટલે ગામ આખામાં એક જ સ્વામિનારાયણનો ભક્ત મજૂરી કરી અને પેટીઓ રળી ખાય, ગરીબ સ્થિતિવાળો, પણ આ સંતોને જોયા એટલે મનમાં એમ થયું કે આવા મોટા સમર્થ સંત આવ્યા છે, ચાલને મારા ઘરે પધરાવું, મારું આંગણું પવિત્ર થાય, મારા ગામમાં આવા સમર્થ સંતના પગલા પડે તો ગામનું કલ્યાણ થાય. બરોબર ગામની વચ્ચોવચ્ચ બજાર વચ્ચે આ ભક્તને લોઢા ટીપવાની કોડ, લુહાર ભક્ત પહોંચ્યો કૃપાનંદ સ્વામીની પાસે. સ્વામીને પ્રાર્થના કરી કે મારા ઘરે પધારો. મહારાજે આજ્ઞા કરી હતી, ભૂખ્યા રહેવું પડે તો ભૂખ્યા રહેજો, પણ જેને આપવાની શક્તિ ન હોય એની રસોઈ પણ ન લેવી. કૃપાનંદ સ્વામી સમજતા હતા તો લુહાર છે, આખો દિવસ માંડ માંડ લોઢા ટીપી ટીપી અને કુટુંબનું ભરણ પોષણ કરે, એમાં 18 જણા જઈએ તો એના અડધા મહિનાનું સીધું સવાહા થઈ જાય. એટલે આપણે જવું નથી. ભક્તએ બહુ આગ્રહ કર્યો એટલે સ્વામી કહે છે, ભાઈ આવીએ ખરા, પણ અમે જમીશું નહીં, આજ તો અમારે ઉપવાસ છે. ભક્ત ગળગળો થઈ ગયો કે મારા ઘરે આવેલા સંત ભૂખ્યા જાય એ કેમ ચાલે? ના, કંઈક તો ભગવાનનો પ્રસાદ કરવો જ પડે. એટલે કૃપાનંદ સ્વામીએ શરત મૂકી, અડધો શેર ખીચડી આપજે, અડધા શેરથી વધારે નહીં. એ ખીચડી બનાવી અને અમે ઠાકોરજીને ધરાવીશું. ઘર તો નાનું એવું હતું એટલે બજાર વચ્ચે જ લોઢા ટીપવાની કોડ હતી, ત્યાં સંતોનું મંડળ ગયું. ભક્તએ સંતે કહી તે પ્રમાણે ખીચડી લાવી અને મૂકીને સંત ખીચડી બનાવવા મળ્યા. ગામના લોકોને ખબર પડી સ્વામિનારાયણના સાધુ આવ્યા છે, સ્વામિનારાયણના સાધુ આવ્યા છે. નાનું એવું ગામ, આખા ગામમાં ખબર પડી ગઈ. ગામનો ગામ ધણી ઉગો ખુમાણ ડેલીએ બેઠો બેઠો કહુંબા લોહોટે ડાયરો ભરાઈને બેઠો હતો. 2-4 ગઢવી ભેળા થયેલા અને જગત આખાની કુથલીને પંચાયત ચાલતી હતી. કોઈકે આવીને કીધું કે સ્વામિનારાયણના સાધુ આવ્યા, ગામ વટલાવશે. કે કોકને બીડીઓ પીતો બંધ કરી દેશે, કોકને કહુંબો ખાતો બંધ કરી દેશે, કોકને હોકો પીતો બંધ કરી દેશે. કે આ સ્વામિનારાયણના સાધુ. અને હોકો ગુગડાવતો, કહુંબા લહડતો એ ઉગા ખુમાણે તરત જ બેઠેલા હતા એવા કાઠી જુવાનિયાઓને 2-4 જણાને હુકમ કર્યો કે જાઓ જાઓ જલ્દી એ સ્વામિનારાયણ વાળાને કાઢી મૂકો. કે રાજાનો હુકમ થયો, ગામ ધણીનો હુકમ થયો, અને પછી જુવાનિયાઓનો તો કહેવાનું શું હોય, છોકરાઓને તો એટલું જ જોઈતું હોય ને. 5-15 કાઠી જુવાનિયાઓનું ટોળું પેલા લુહાર ભક્તની કોઢે પહોંચી ગયું અને જેમ તેમ અપશબ્દો ગાળોનો વરસાદ વરસાવવા માંડ્યો. પાછળ પાછળ કડિયાળી ડાંગ લઈને પેલો ઉગો ખુમાણ પણ આવ્યો. અને લુહાર ભક્તને કહે છે, તું કોની રજાથી આ સ્વામિનારાયણ વાળાને તેડી લાવ્યો? મારી રજા સિવાય, મારી પરમિશન સિવાય આ ગામમાં કોઈ મહેમાન આવી ન શકે. બહેન દીકરીને તેડાવવી હોય તો એ ગામ ધણીની રજા લેવી પડે. આટલી તો એની હાક વાગતી. મારી રજા સિવાય, મને પૂછ્યા સિવાય આ કેમ લાવ્યો? પેલો લુહાર ભક્ત તો બિચારો ગરીબ, ગામ ધણીની આગળ બોલવાની કાંઈ હિંમત ન હતી.
નાનકડું એવું શરીર કંપવા માંડ્યું, ધ્રુજવા માંડ્યો કે આ ગામધણી ગરાસદાર બાપુ આવ્યા છે, શું કરવું? પણ સંતોએ હિંમત કરી અને દુગા ખુમાણને કહે છે કે બાપુ, આ ભક્ત અમને નથી બોલાવી લાવ્યો, અમે તો અહીંથી નીકળ્યા હતા, અમારી મેતે આવ્યા છીએ, હમણાં જતા રહીશું, અમારે અહીંયા રોકાવું નથી, બસ આ ઠાકોરજીના માટે ખીચડી બનાવીએ છીએ, ખીચડી ભગવાનને ધરાવીને પ્રસાદ લઈને ચાલ્યા જઈશું. ખીચડીનું નામ સાંભળ્યું એટલે ઉગા ખુમાણની ભ્રમાઓ વધી આગળ ચડી, ક્રોધાયમાન બનેલો અપશબ્દો બોલવા માંડ્યો. મારા ગામમાં કોઈ મારી રજા સિવાય પેસી ન શકે, એના બદલે તમને ખાવાનું મળ્યું. સ્વામિનારાયણ વાળાને ખાવાનું મળે એ ચાલે કેમ? ક્રોધ કરીને અપશબ્દો અને ગાળો બોલતો પેલા લુહાર ભક્તને કડિયાળી ઢાંગ લઈને મારવા તૈયાર થયો, આકાશમાં વીંજી અને જ્યાં હમણાં મસ્તક ઉપર મારશે ને જાણે નાળિયેર ફૂટે એમ એની ખોપરી ફૂટી જાય. 18 સંતો હતા, એમનાથી સહન ન થયું. શું થાય? ભક્તના ઉપર ડાંગ વીજીને જ્યાં મારવા ગયો એટલે એક સંતે આડો હાથ ધરી દીધો, ભક્તની રક્ષા કરો. સંતનો હાથ ભાંગી ગયો. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા નીકળી ગયા. કાઠી દરબારોના છોકરાઓ પાછળ ધૂળ કાંકરા ઉડાડવા માંડ્યા, કાદવ કીચડ ઉડાડવા માંડ્યા, અપશબ્દો બોલવા માંડ્યા. સંતો વિચાર કરે કે મહારાજની આજ્ઞા છે ને. પેલો ઉગો ખુમાણ કહે છે, મારા ગામના સીમાડામાં ક્યાંય ઘરતા નહીં, ગામનો સીમાડો છોડીને ચાલ્યા જાઓ. જ્યાં સુધી રાજ્ય છે ત્યાં સુધી એને હુકમ કરવાનો અધિકાર હતો. એનું રાજ, એના ગામનો સીમાડો છોડી અને સંતો ચાલ્યા ગયા. કેટલાય કપડાં ફાડી નાખ્યા, જોડીઓ તોડી નાખી, મૂર્તિઓ ફાડી નાખી. સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા સંતો ગામની બહાર ગયા. ગામમાં હાહાકાર થઈ ગયો. કેટલાક સાત્વિક લોકો હતા, એને એમ થયું કે આ ઉગો ખુમાણ આમ ને આમ કોઈ સાધુ પુરુષોનું સંતનું અપમાન કર્યા કરશે ને કોઈક ની ક્રૂર દ્રષ્ટિ જો ગામ ઉપર પડશે તો આખા ગામનો ભૂંડું થઈ જશે. પણ એ ગરાસદાર ઉગા ખુમાણની આગળ કોઈને બોલવાની હિંમત નહીં. સંતો તો સ્વામિનારાયણ સ્વામિનારાયણનું સ્મરણ કરતા કરતા બહાર નીકળી ગયા. એના સીમાડો પૂરો થયો પછી કપડાં સરખા કરવા રોકાણ. કપડાં ફાડી તોડી નાખ્યા હતા. બરડાઓમાં કોઈએ લાકડીઓનો પ્રહાર કર્યો હતો, કાદવ કચરો નાખ્યો હતો. એને સાફ કરવા જ્યાં રોકાણા ત્યાં બીજે રસ્તેથી છુપાતા છુપાતા ગામના 2-4 અગ્રણી માણસો આવી અને આ સંતોને વિનંતી કરવા મળ્યા કે અમારા ગામ ઉપર નારાજ ન થશો, આ એકના કારણે અમારા આખા ગામને તમારો કોપ એને સહન ન કરવો પડે એવી કૃપા કરજો. 5-10 માણસો આ સંતોને પ્રાર્થનાને વિનંતી કરવા માંડ્યા. એમાં એક માણસ ઉતાવળિયો હતો ને, એ ઉતાવળમાં બોલી ગયો, શું કરીએ મહાત્માજી, અમારો ગામનો ગામધણી ઉગો ખુમાણ 60 વર્ષનો થયો, વાંજીયો છે, છતાં એના કુરુકર્મ છોડતો નથી. કે વાંજીયો છે છતાંય આવું પાપ છોડતો નથી અને જે આવે ને આવી રીતે પરેશાન કરે છે. સંતોએ આ વાત સાંભળી. કૃપાનંદ સ્વામીના હૃદયમાં દયા અને કરુણા ઉપજી કે જેના ગામમાં આપણે જઈને આવ્યા, ગામનો ગામધણી, ગામનો રાજા, અને એના ઉપર વાંજિયાપણાનું મેણું છે. કૃપાનંદ સ્વામીએ 18 સંતોને આજ્ઞા કરી કે હાથમાં લ્યો માળા, 5 માળા ફેરવો, મહારાજને પ્રાર્થના કરો કે આ ઉગા ખુમાણને ત્યાં પુત્રનો જન્મ થાય, એના વાંજિયાપણાનું મેણું જાય. અપમાન કરે, તિરસ્કાર કરે, મારીને કાઢી મૂકે તોય એનું ભલું કેમ થાય, એને ત્યાં પુત્રનો જન્મ કેમ થાય, એવી ભગવાનને પ્રાર્થના કરનારા સંત જો જગતમાં ગોતવા હોય તો એ સ્વામિનારાયણ ભગવાનની પાસે મળે. કૃપાનંદ સ્વામી જેવા સમર્થ સંત 5 માળા ફેરવીને ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી. જેને જિંદગીમાં પુત્ર શું એવું સુખ કોઈ દિવસ મળવાનું ન હતું, પણ આ સંતની પ્રાર્થના થઈને સ્વામિનારાયણ ભગવાને
એક ભગવાનનો ભક્ત એવો જીવ એના ઘરે મોકલી. પ્રાર્થના કરીને સંતો તો ચાલ્યા ગયા. રાજાએ હુકમ કર્યો હતો કે મારા રાજ્યમાં, મારા ગામમાં કોઈ દિવસ આવતા નહીં. સંતો તો ભૂલી ગયા. સ્વામિનારાયણ સ્વામિનારાયણનું ભજન કરતા કરતા ચાલ્યા ગયા. 1 વર્ષ થયું. કોઈ યોગ ભ્રષ્ટ જીવાત્મા ભગવાને આ ઉગા ખુમાણના ઘરે મોકલી દીધો. 60 વર્ષે દીકરો થયો. દીકરા માટે જેટલા જગતમાં પાણા હોય ને એટલા દેવ કરી ચૂક્યો હોય, છતાંય દીકરો ન મળ્યો હોય, અને એમાં 60 વર્ષે દીકરો મળે એની દશા કેવી હોય. એમાં કેટલી બધી આસક્તિ થઈ ગઈ. કહો મારો દીકરો, મારો દીકરો. મરતા મરતા મને જીવાડનારો પુત્ર મળ્યો છે. એટલે ઉગા ખુમાણે એનું નામ રાખ્યું જીવણ ખુમાણ. જીવત દાન આપ્યું છે. પુત્રમાં એટલી બધી આસક્તિ છે, જેમ દીકરો કહે છે ને એમ જ કરે છે. 10-12 વર્ષનો પુત્ર થયો જીવણો ખુમાણ. પણ આ તો કોઈ યોગભ્રષ્ટ જીવાત્મા હતો. ભગવાન શ્રી કૃષ્ણ જેમ ગીતામાં કહે છે ને કે સુચિનામ શ્રીમતામ ગેહે યોગભ્રષ્ટો અભિજાયતે. ભગવાનના ધામમાં જતો જતો જીવાત્મા, જેને પરમાત્માનો યોગ થવાનો હતો, પણ એમાંથી કદાચ ક્યાંક પડી જવાનો વારો આવે તો ક્યાં જાય? કોઈ શ્રીમંતના ઘરે જન્મ ધારણ કરે, ક્યાં કોઈ પવિત્ર ભગવદ ભક્તના ઘરે જન્મ ધારણ કરે, પણ એને નર્ક 84માં ન જવું પડે. એવો કોઈ ભગવાનનો યોગ ભ્રષ્ટ જીવાત્મા આ જીવણો ખુમાણ નાના નાના બાળકોની સાથે રમતો હોય તો એને રમવાની ઈચ્છા ન થાય. પોતાની જેટલી ઉંમરના બાળકો બજારમાં રમતા હોય, પેલો લુહાર ભક્તની કોડ હતી, લોઢા ટીપતો હોય, પણ સંતોની પાસેથી શીખી લાવ્યો હતો. શ્રીજી મહારાજની આજ્ઞા હતી વ્યર્થ કાલો ન નેતવ્યો ભક્તિમ ભગવતો વિના. અમારા આશ્રિતોએ ક્યારેય પણ નકામો સમય ન જવા દેવો. ભગવાનની ભક્તિ સિવાયનો સમય વ્યતીત ન કરવો. એટલે લુહાર ભક્ત લોઢા ટીપતો હોય, હાથમાં ઘણ લઈને લોઢાના પર ઘણ મારતો જાય, ટીપતો જાય, ધમણ ચલાવતો જાય, અને પ્રેમાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામીના સુંદર મધુર કીર્તનો બોલતો જાય. લોઢું ટીપવાનું બંધ થઈ જાય તો કીર્તનો તો ચાલુ હોય. એ પ્રેમાનંદ સ્વામીનું કીર્તન મધુર કંઠે લલકારતો હોય કે બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન લલકારતો હોય. આ જીવણો ખુમાણ બજારમાં છોકરાઓના ભેળો રમતો રમતો આ કીર્તનો એને બહુ ગમે. લુહાર ભક્તની પાસે આવીને બેસી જાય, ભગત ઓલું બોલો ને કીર્તન કે ભજન બોલો ને. અને ભગવાનના ભક્તને કોઈ એમ કહે કે તમારા ભગવાનનું ભજન બોલો, એને જેટલો આનંદ થાય ને, કરોડો ને લાખો રૂપિયાનો ઢગલો કરો જે આનંદ ન થાય એનાથી વિશેષ આનંદ થાય. આ ભગતને તો એમ થાય કે રાજાનો દીકરો, ગામ ધણીનો દીકરો મને એમ કહે કે ભગત ભજન બોલો, એટલે બધું કામ એક બાજુ મૂકીને આ ભગત ભજન બોલવા માંડી પડે. પ્રેમાનંદ સ્વામીનું ભજન બોલે, બ્રહ્માનંદ સ્વામીનું કીર્તન લલકારે, મુક્તાનંદ સ્વામીનું કીર્તન લલકારે, અને પેલા જીવણા ખુમાણના હૃદયમાં સોંસરું ઉતરી જાય. એ 12 વર્ષનો કિશોર જીવણો ખુમાણા ભગતને કહે છે કે ભગત તમે આ કોની પાસેથી શીખી લાવ્યા? ભગત કહે છે મારા ગુરુ એ મુક્તાનંદ સ્વામી છે. સ્વામિનારાયણ ભગવાનના સંત મને એમણે શીખવાડ્યું છે. મારા ગુરુ એ બ્રહ્માનંદ સ્વામી છે, એમણે મને આ કીર્તન શીખવાડ્યું છે. પેલો જીવણો ખુમાણ કહે છે ભગત આવા તમારા ગુરુ છે, મારે એને ગુરુ કરવા છે.